રામ રામ ને જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં. નવો વ્લોગમાં સ્વાગત છે. આજ જો બહુ મોડો વ્લોગ ચાલુ કર્યો, કારણ કે ભીડ બહુ હતી. બધા મગ વધાઈ ગયા, જો એક જ દીમાં માણસ છે બહુ ગોરા, એટલે છે ને લાઈન પડી જાવ, એક જ દીમાં ફિનિશ. એટલા બધા મગ હતા, કમ્પ્લીટ થઈ ગયા. જો મજૂર વયા ગયા અને ગણખર છે ને કામ પલ્લે પુગાડી દીધું. થોડાક રહ્યા જો અહીંયા એ જારવજે, દિનેશ જારવજે. અને જો દિનેશ ગયા તો ઠંડા લેવા, અને આપણે ઘણો પોલો કરી ગયા. એમ તા થોડોક રહ્યું છે જ્યાં વાટવાનો એટલો ગરકો. આજ મજૂર હતા બહુ જાજા એટલે 15-16 થોડોક માણસ હતા. લાઈન થઈ ગઈ ને દિનેશ ઠંડા જો લઈ આવ્યો. હાલો પી નાખી ઠંડા આવી ગયા જો. અને ઠંડામાં સ્પ્રાઇટ બધાને અલગ કલ્પેશને સ્પ્રાઇટ જ ભાવે. ક્રીમ ચસ તો દાવત ને જીરા આવી ગયા. હાલો ખાઈ પી નાખીએ તો. જે વાહે રહી ગયા બધા. આપણે છે ને મોર પૂરા કરી નાખ્યા. મોર લેવરાવા લાગ્યો ને, હા એટલે આગળ થઈ ગયા. મને કહે કે થોડું લેવરાવા લાગતા દીકરા. હા મેં લેવરાવા લાગ્યું મોર. પછી જોઈ બેસી ગયા, હવે કામ ના કરવા લાગ્યું. બધા આ બધાને હું લેવરાવા લાગતો મોર ગયો. મારો ક્યારો લાંબો હતો થોડોક, હું થોડોક પાછળ રહી ગયો. બાકી અમે તો પહેલા કામ કર્યું હતું ને, હજી કરી જ છે. બીજું કે આને જે મારી જેલ રખડે 73 ના બચ્ચા છે મસ્તી ના વાટતા હતા ને મોગમાં એ ચકડ્યું. આમણો આવ બાર. અરે જેઠી એ જેઠી જેતા જેઠી કેમ છે રૂપનો? તમે રૂપનો ફટકો છે ને. હા જોતા હા હા સાનું મનું બેઠું બસ હવે બંધ કર કરીને મેરા જેવું માથે થરવા આવે ને એવું થાય. અહીં આપણા હાથને ખીચા ના આવવા. બસ જો મારા બાપે એક મગનું છોટું ગોયતું. જો આમાં મગના બિયારણમાં ઘણો ફેર આવે. અમે એક થેલી છેલ્લે ઘઈતી હતી ને ત્યાં આ છે ને ક્યારો હેઠા ભણ આમ નામ ભરનો પાયો તો એમાં આ હિંગુ આવ્યું. જો આવેવડું હિંગુ વેત નું વેત નું હિંગુ નું અલગ છે. આમ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 દાણા છે આમાં. બરોબર 1 2 3 4 5 6 7 8 9 બહુ લાંબી હિંગ છે. 12 13 ને 14 દાણા આમાં. બોલો બરાબર 14 ને 13 જો ઓલી પરલી કોમ ને હિંગુ દેખાડો તા વરી. હા જોરદાર બહુ જબરી છે. આ તો આ બે બહુ જાડિયું થયું. પીછાનું સેજ ઝીણ્યું થયું અને પાણીને તાણ કે આવી કદાચ બિયારણ હે ને અલગ આ છે. બિયારણ આ ઠેલી છે ને મિક્સ થઈ ગઈ પણ બહુ જોરદાર છે. જો આ ક્યારામાં કોક છે ને છે. બિયારણનો ઘણો ફેર પડે. હાલો હવે એટલો ક્યારો હે વાઢવાનો. હા વાઢી નાખી. આ હેઠામાં એટલી રહી, બાકી ફિનિશિંગ. મારા બાપુ જો પંચિયાક વાવી ગયા હે અને આટલાકમાં તો આંકી દીધા હે. અને હું ઓલી ઢગલી હલકા બાંગડે આવ્યો હતો, હલકા નાખી મેં તા. અને મારા બાપુ પંચી આંકી નાખ્યા. જો બસ ખાતર નખાય ને ગયો. લેજો આમ કાયદેસર નો પાહેરો ચાહો કઈ ના ઘટે. જોઈ લ્યો આમ કઈ કેવા પણ જ નમરે. આ તો પહેલેથી જ મારા બાબુ પાહરો ચાહ કરે આવા. હું હજી પંચિયા બહુ નથી આંકતો. મારા બાપુ કેમ નવરો હું ત્યાં આંકી દઉં.
લીટો તો લીટો. તો મિત્રો છે ને ચા કમ્પ્લીટ પડી ગયા છે અને હવે આપણે છે ને સીધો પાવડો જોડાવીને રાખી દો, કારણ કે કાલ સવારમાં સીધું ખરું કરવાનું છે. બરાબર, ખરું કરવાનું છે. બરાબર, ચા કમ્પ્લીટ પડી ગયા, જો છોડાવી નહીં પહોંચી. તો આજનો અહીંયા વિડીયો પૂરો કરી કાલના નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય દ્વારકાધીશ.